જય સ્વામિનારાયણ. આપણે સૌ કોઈને ક્યારેક ક્યારેક માનસિક તાણ આવે જ છે. કામનું માનસિક તાણ, પરિવારનું માનસિક તાણ, પૈસાનું માનસિક તાણ, માન અપમાનનું માનસિક તાણ. અને જ્યારે માનસિક તાણ આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? ક્યારેક ગુસ્સો કરીએ, ક્યારેક ચૂપ થઈને બેસી રહીએ, તો ક્યારેક ભગવાનને પણ કહી દઈએ છીએ કે ભગવાન આ મારી સાથે જ કેમ? પણ આજે એક ક્ષણ માટે વિચારીએ કે જેમને જીવનમાં આપણાથી હજારો ગણું વધુ જવાબદારી હતી, જેમને લાખો લોકોની ચિંતા હતી, એવા યોગીજી મહારાજને ક્યારેય માનસિક તાણ નહીં આવ્યું હોય. અને જો માનસિક તાણ આવ્યું પણ હોય તો યોગીજી મહારાજ એ માનસિક તાણ સાથે શું કરતા? તો આવો એ જ શીખીએ કે મને જ્યારે માનસિક તાણ આવે ત્યારે હું શું કરું છું અને યોગીજી મહારાજને માનસિક તાણમાં શું કરતા હતા. આવો જાણીએ. માનસિક તાણ એટલે સ્ટ્રેસ. સ્ટ્રેસ આવવાનું પહેલું કારણ છે ચિંતા અને ભય. કોઈને કહેવામાં આવે કે તમારે 1 ટન વજન એક આંગળીથી ઊંચું કરીને અને 10 ફૂટ ઊંચે મૂકવાનું છે, અને જો આવું થાય તો સ્વાભાવિક છે કે તેને ચિંતા થાય જ. અને આમ જોવા જઈએ તો સાવ અશક્ય જ લાગે. પણ એમ કહેવામાં આવે કે 10 ટન વજન ઉંચકી શકે એવી અને 50 ફૂટ ઊંચે મૂકી આપે એવી તમને ક્રેન આપવામાં આવશે, અને એક આંગળીથી તેનું બટન દબાવીને આ કામ કરવાનું છે, તો તરત જ ચિંતા દૂર થઈ જાય. એમ ક્યારેક જીવનમાં પ્રશ્નોનો બોજ ટચલી આંગળીએ ટન વજન ઉચકવા જેવો લાગે, અને હવે શું થશે, કેમ થશે, એ ચિંતા આપણને માનસિક તાણ ઉપજાવે છે. પણ ક્રેનનો ઉપયોગ કરો ને. ક્રેન એટલે ભગવાનનું બળ. એ ક્રેનને બદલે આપણે શરીર બળ, દ્રવ્ય બળ, સંપત્તિ બળ, મોટા માણસની ઓળખાણનું બળ, બુદ્ધિ બળ, આ બધું વાપરવા જઈએ છીએ. પરંતુ ભગવાનના બળની ક્રેન વાપરો. બધા બળ નિષ્ફળ થઈ જશે, પરંતુ આ નિષ્ફળ નહીં જાય. શ્રીમદ ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષની કથા તેનું એક સુંદર ઉદાહરણ છે. હાથીએ મગરના પંજામાંથી છૂટવા માટે ઘણા પ્રયત્નો કર્યા, ઘણો પુરુષાર્થ કર્યો, પરંતુ સફળતા ન મળી. પણ એક ક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરીને ભગવાનના બળથી એ મગરના પંજામાંથી છૂટી ગયો. દ્રૌપદીની કથા પણ એવી છે કે ભર સભામાં દ્રૌપદીના ચીર ખેંચાયા. પોતાની લાજ બચાવવા તેણે ઘણો પુરુષાર્થ કર્યો, બીજા પાસે મદદ માટે આજીજી કરી, પણ નિષ્ફળતા મળી. તેની રક્ષામાં કોઈ આવી શક્યું નહીં. પણ એક જ વખત હે કૃષ્ણ એ બોલી ભગવાનની પ્રાર્થના કરી અને રક્ષા થઈ. આ છે ભગવાનનું બળ. યોગીજી મહારાજના સદા પ્રસન્ન જીવનનું એ જ કારણ હતું. એમના જીવનમાં કેટલા કષ્ટો અને દુઃખો આવ્યા હતા. મુશ્કેલીઓ અને કષ્ટો ન હોવા એમ નહીં, પરંતુ દુનિયાના કોઈ પણ માણસને હોય તેના કરતાંય વધુ માત્રામાં કષ્ટો હોવા અને છતાં સદા આનંદમાં રહેવું એ કઈ રીતે શક્ય બને? યોગીજી મહારાજ એવું એનું જીવંત ઉદાહરણ હતા. એમના પાછળનું કારણ હતું ભગવદ બળ. યોગીજી મહારાજનું જીવન ભગવદ બળના ભંડાર સમૂહ હતું. ભગવાનનું બળ એમ જ એમની મૂડી, એ જ એમની મૂડી, અને એ જ એમનું ઔષધ. એમનું ભગવદ બળ એટલે નિરંતર વહેતી ગંગાધારા. એમની પાસે આવેલો કોઈ પણ બળતો જળતો નિર્બળ માણસ ભગવદ બળથી છલકાઈ જાય અને નિર્વચનીય શાંતિ પામીને જાય. એમના જીવનમાં ક્યારેય ચિંતા કે ભય કોઈએ જોયા નથી, કે એમના સાનિધ્યમાં આવનારને એમણે ક્યારેય ચિંતિત રહેવા દીધો નથી. એમની પાસે એક જ શ્રેષ્ઠ અને હાથ વગો ઉપાય હતો, સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો. સંસ્થાના પ્રશ્ન હોય કે હરિભક્તના પ્રશ્ન હોય કે કોઈ પણ મુશ્કેલી હોય કે કોઈ પણ કાર્ય હોય, યોગીજી મહારાજ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવા લાગે. અનેક વખત એ નજરે જોયું છે. હરિભક્તો તેમની પાસે પોતાના તન મન ધનના કષ્ટોની વાતો લઈને આવે, કુટુંબ કે સમાજના પ્રશ્નો લઈને આવે. યોગીજી મહારાજ પોતે ધૂન કરે અને એ હરિભક્તોને પણ ધૂન કરવાનો માર્ગ ચીંધે. મુશ્કેલીઓ આવે તો મૂંઝાવાનું શાનું? ધૂન કરો. ભગવાનનું આ બળ છે ને. ગોંડલ મંદિરનું જ્યારે બાંધકામ ચાલતું હતું ત્યારે કેવી સખત નાણાં ખેંચ હતી, પરંતુ યોગીજી મહારાજ મૂંઝાયા જ નહીં. તેઓ અક્ષરડેનીમાં ધૂન કરે, શાસ્ત્રીજી મહારાજને પત્રો લખે અને એમાંય પ્રાર્થના કરે, અને એ પ્રાર્થના ધૂનનો પ્રતાપ આજે આ BAPS સંસ્થામાં દેખાય છે. આ ધૂનથી કેટલાય અકલ્પનીય ચમત્કારો સર્જાયા છે. કેવા અશક્ય કાર્યો છે એ શક્ય બન્યા છે. યોગીજી મહારાજે ગોંડલ અક્ષર મંદિરના બાંધકામ વેળાએ કાળોતરો સાપ કરડ્યો હતો.
તે ઇતિહાસમાં પ્રસિદ્ધ પ્રસંગ છે. ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને અક્ષર ડેરીમાં સુડાવીને ધૂન જ કરાવી હતી. જેને ભગવાનના આશ્રયનું આવું બળ હોય, જેને ભગવાનના નામનો આવો મહિમા હોય, એને માનસિક તાણ, ચિંતા, ભય કેવી રીતે હોઈ શકે? યોગીજી મહારાજ આ વાતને ઘણી વખત પોતાના શબ્દોમાં સમજાવતા કહેતા કે ભગવાન મળ્યા અને ભગવાનના ધારક સાક્ષાત સત્પુરુષ મળ્યા. હવે ચિંતા શાની? મુખોમુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ. યોગીજી મહારાજના શબ્દો એમના જીવનનો કેવો અદ્ભુત પડઘો પાડે છે. યોગીજી મહારાજ કહે છે કે પ્રગટ શ્રીહરિ મળ્યા, પુરુષોત્તમ મળ્યા, છેલ્લો જન્મ થઈ ગયો, ફરીથી ઉથરેટી લઈ જન્મ લેવો નહીં પડે. લોટરી 2-5 રૂપિયાની હોય પણ લાગે તો લાખ રૂપિયા આવે, તેમ આપણને લોટરી લાગી ગઈ. પુરુષોત્તમ નારાયણ મળ્યા. લોટરી બધાને ન લાગે, 100માં કોઈકને લાગે. કોઈ દી જિંદગીમાં ન મળે તે વાત મળી ગઈ. ભગવાન મળ્યા તે કરોડ કલ્યાણ થયા. સાંભળો હરિભક્તો, તમે નિર્ધન્ય નથી. આ ધનનો ઢગલો શ્રીજી મહારાજ મળ્યા છે. ધન તો કરોડો રૂપિયા ઘરે હોય પણ શ્રીજી મહારાજ ન મળ્યા હોત તો ધન પડ્યું રહેત. કોઈ અબજોપતિ હોય ને તે તેની પેઢીમાં આપણો 4 આની ભાગ રાખે તો આપણે કેવા રાજી થઈ જઈએ, લાખોપતિ થઈ જઈએ. આપણે અબજોપતિનો ભાગ થયો છે તેનો આપણને કેફ નથી. કેફ આવે તો આનંદના ફુવારા. કેફ કાયમી રહેવો જોઈએ. જેમ પૈસાનો, રાજનો, પ્રધાનનો કેફ હોય ને એવો કાયમ રહે છે તેમ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ અનંત બ્રહ્માંડના ધણી ઓળખાણા તે કેફમાં ગાડા આપણે ઘરે આવ્યા. આવું હતું તેમનું ભગવત બળ. યોગીજી મહારાજ ઘણી વખત ગુણાતીતાનંદ સ્વામીની વાતો બોલતા એક ઉદાહરણ આપતા કે તેમના એ ઉદાહરણને આપણે આધુનિક વિચાર સાથે જોઈએ. કોઈ માણસ જંગલમાં એકલો નીકળ્યો હોય અને ભૂલો પડ્યો હોય, તેમાં વાઘ, સિંહ વગેરેની ભયાનક ગર્જના સંભળાતી હોય, ત્યારે તેને ભય લાગે એ સ્વાભાવિક છે. પણ ધારો કે તે જ વખતે મિલિટરીના 200 બહાદુર સૈનિકો બંદૂક સાથે મોટર લઈને આવે. તે માણસને મોટરમાં બેસાડીને ચારે તરફ એ સૈનિકો ખુલ્લી બંદૂકે ગોઠવાઈ જાય અને પછી વાઘ કે સિંહ સાવ નજીક ઊભા હોય તોય તેને ભય લાગે? ના લાગે. યોગીજી મહારાજ આવું ઉદાહરણ આપીને સમજાવતા કે ભગવાનના આશ્રયનું બળ હોય તેને ભય શાનો? આ ભગવત બળને લીધે યોગીજી મહારાજના જીવનમાં કોઈ ભય ન હતો. તેવું અનેક વખત સૌએ જોયું છે. એક વખત શાસ્ત્રીજી મહારાજ સાથે ગામડાઓમાં વિચરણ કરતાં કરતાં યોગીજી મહારાજ વડોદરા પાસે મિરસાપુરા ગામે પધાર્યા હતા. તેઓનો ઉતારો મંદિરમાં હતો. સાથે સંતો હરિભક્તોનો સમૂહ બહુ મોટો હતો. યોગીજી મહારાજ રસોડાની સેવામાં રહેતા, તેથી રાત્રે ચેષ્ટા પછી સૂવા જાય ત્યારે તેમને ખૂબ મોડું થઈ જાય. અહીં પણ એક દિવસ મોડી રાત્રે 11:30 વાગે સૂવા માટે આવ્યા. મંદિરમાં જગ્યા ઓછી અને સૂવા માટે તેમને ગોદડું પણ ન મળ્યું. તેથી મંદિર બહાર ઝાડ નીચે ડાંગરના પરાગના ઢગલા ઉપર પોતાનું ઘાતર્યું એટલે કે ઉપવસ્ત્ર પાથરીને સૂઈ ગયા. સૂતા સૂતા તેમને લાગ્યું કે નીચે કંઈ સળવળ સળવળ થાય છે. 2-3 વખત ઊભા થઈને જોયું પણ અંધારામાં કશું દેખાયું નહીં. તેથી યોગીજી મહારાજ તો ઘાતર્યું નાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ સ્મરણ કરતાં શાંતિથી રાતભર સૂઈ રહ્યા. સવારે તેઓ ઉઠ્યા અને ગાતર્યું લીધું તો મોટો જબરો નાગ તેમના વસ્ત્રની નીચેથી નીકળ્યો અને ઝડપથી તે સરકીને પાછો ચાલી ગયો. ઘણા સંતો હરિભક્તો તે જોયો. શાસ્ત્રીજી મહારાજને જ્યારે ખબર પડી ત્યારે સાથેના સૌને બોલાવીને ઠપકો આપતા કહ્યું કે જોગી મહારાજ જેવા મોટા સંતનું આસન પાથરી દેવું જોઈએ, તેમની જગ્યા રાખ્યા વિના કેમ સૂઈ ગયા? સૌએ યોગીજી મહારાજની માફી માગી, પરંતુ સાથે સાથે તેમની નિર્ભયતાનું પણ દર્શન થયું કે જેને ભય હોય તેને ટેન્શન હોય, જેને ભય નથી તેને ટેન્શન શાનું? આમ યોગીજી મહારાજના જીવનમાં એ ભગવત બળ હતું કે ગમે તેવું ટેન્શન હોય તો સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરતા તે ગમે તેવું ચિંતા હોય કે ભય હોય એ બધો દૂર થઈ જતો.